શું કરો છો? ચાલો કા ચાલ્યા ક્યારના બધું ખોળખાળ કરતા છે. પોલીસની એક્ઝામ છે તા એવું કાલે છે. આટલી બધી તૈયારી કરી? તૈયારી કરવી પડે ને, તૈયારી વગર જવાય. કેમ છો દોસ્તો? તમારું સ્વાગત છે પાછું મારી યુટ્યુબ ચેનલ પર, જેનું નામ છે ધ કેપી રાઇડર 07. આજે હું જાઉં છું અંકલેશ્વર, કેમ કે કાલે મારે ભરૂચ છે, પોલીસનું ગ્રાઉન્ડ છે, તેના માટે. તો એકદમ નાની રાઈડ આપણે તમારા માટે તૈયાર કરી છે જતા બરાબર. તો આપણે ગાડીમાં બી વાત કરીશું. ગ્રુપમાં મેં મારું હેલ્મેટ બધું સેટઅપ કરી દીધું છે. હવે આપણે ત્યાં જઈને વાત કરીશું. હવે હું બધાને મારા ઘરમાં મારી વાઈફને મારી મમ્મીને સીઓપ કરી દઉં છું. ને પહેલાં મમ્મીના આશીર્વાદ આપણે પહેલાં લેવા જોઈએ. તો આપણે મમ્મીના આશીર્વાદ લઈને જઈએ. આપણું તૈયાર છે. હવે અમે જઈશું અંકલેશ્વર. આજે હું મારી બેનના ઘરે રહેવાનો છું. ત્યાર પછી મોર્નિંગમાં હું 4 વાગે એટલે ગ્રાઉન્ડમાં પહોંચી જવા. ને પછી બધી જે વાત કરી આપણે પૂરો લગાવેલો જ છે, હેલ્મેટમાં અટેચ કરીને આપણે હવે મળીએ બાઇક પર. ચલો સી યુ. હવે નીચે આવી ગયા છે આપણે જવા માટે તૈયાર. આપણી સુપર મીટિયો બી તૈયાર થઈ ગઈ છે. બહુ ટાઈમથી કરેલી નહીં ઉઠી, એટલે બહુ ગંદી થઈ રહેલી ઉઠી. સાડા સાત જેવા થયા છે. મને ત્યાં પહોંચતા હજુ 1 કલાક થઈ જશે. જો હું બાઇક ભગાડું તો એ પહેલાં બી પહોંચી જાઉં. એટલે આજે નાઇટ રાઈડ થવાની છે આપણી, તો મજા આવશે તમને પણ. પાવરફુલ એન્જિન, આનો અવાજ હમણાં જ આપણું મન ખુશ થઈ જાય. સર મમ્મીને બાય કરી દઈએ. ફાઇનલી મમ્મીને બાય કરી દીધું છે. હવે આપણે જઈએ અંકલેશ્વર બરાબર. કાલે ગ્રાઉન્ડ છે, તૈયારી કંઈ છે નથી આપણી, તો બી આપણે રાઉન્ડ માટે જવાના. કોન્ફિડન્ટ જવાનું, ફૂલ કોન્ફિડન્ટમાં જવાનું ને ગ્રાઉન્ડ પાસ કરી આવવાનું. ટેન્શન લેવાનું નહીં. બધા ભલું કહે 2 મિનિટ 10 મિનિટ આવીને દોડવાનું, ટીવીના દોડવાનું. તમારાથી દોડાય એવીના દોડવાનું, એનાથી વિશેષ કંઈ નહીં. હા ચાલો, અહીંયા મેં મારી વાઈફને લઈને આવેલો હતો, એને ઉતારી દો. થેન્ક યુ, બાય. હવે હું નીકળું મારી ડેસ્ટિની જવા માટે. મારે હજુ મારા એક ફ્રેન્ડને મળવા જવાનું છે. એનો કોલ આવ્યો છે મને કે ભાઈ જાય તો મળતો જજે. ને આઈ થિંક એ બોટાનનો છે ને અહીંયા હેર કટિંગ માટે આવેલો છે, તો મારે એને મળતા જવું પડશે. એટલે મને હજુ કલાક તો થઈ જ છે પાકો. મારો કલાક તો પાકો જ અંકલેશ્વર પહોંચવામાં. પછી આજે કંઈ ખાવાનો પ્રોગ્રામ નથી. જો આજે કંઈક દબાઈને કે ગમે તેમ ખાઈ લેવા તો કાલે ગ્રાઉન્ડમાં મને લોચા પડી જાય. એટલે આપણો ખાવાનો પ્રોગ્રામ કંઈ છે નથી આજે. એટલે થોડું ઘણું હલકું ફલકું ખાઈને આરામ કરવાનો છે. 4 વાગે ઉઠીને 4:30 વાગે ઉઠી જવાનું. અડધો કલાક વોર્મઅપ કરી લેવાનું. 4:30 વાગે નીકળી જવાનું. 5 વાગે ગ્રાઉન્ડ પર એન્ટ્રી મારી દેવાની ને 6 વાગે ગ્રાઉન્ડ પૂરું કરી દેવાનું 25 મિનિટમાં ને પાસ થઈને બહાર નીકળી આવવાનું. આ આપણો કાલનો પ્રોગ્રામ છે. દરેક વસ્તુ શેર કરીશ તમારી સાથે હું, કે હું પાસ થયો, ફેલ થયો, બરાબર. હમણાં તો હું ફૂલ કોન્ફિડન્ટમાં જાઉં છું ગ્રાઉન્ડ આપવા માટે. ને આ જ કોન્ફિડન્ટ આપણો કાલ લગીન બી રહેશે, બરાબર. ને ગ્રાઉન્ડ પાસ કરીશું આપણે. 5 કિલોમીટર છે, કંઈ વધારે નથી.
બરાબર. થોડી ઘણી છે આપણામાં એવી તૈયારી કે આપણે અચીવ તો કરી નાખીશું. મનમાં અંદરથી એવો અવાજ આવે, આપણા મનથી એવો અવાજ આવે કે પાસ કરી નાખ્યું, એટલે જ જાઉં છું ભાઈ. આપણામાં કોન્ફિડન્ટ હોય એટલે જ જવાય, નહીં કે કંઈ જવાય નહીં. નીકળ લોકો 6-8 મહિનાની તૈયારી કરીને બી પાસ નથી થતા. એટલે મારો એક ફ્રેન્ડ હેર કટિંગ માટે આવેલો છે, તો હું તેને મળી લઉં, પછી આપણે બધી આગળ વાતચીત કરીશું. હું નીકળું અહીંયાથી એટલે પાછો તમારી સાથે વાતચીત કરું. ઓકે, ત્યાં સુધી આપણે જરાક વિરામ લઈએ, બ્રેક લઈએ. ચાલો ગાઈસ, આપણે પાછા અંકલેશ્વર માટે નીકળી ગયા છે ફ્રેન્ડ લોકોને મળીને. એ લોકોએ મને બેસ્ટ ઓફ લક બેસ્ટ વિશેષ કાપી છે કે હું પાસ થઈ જાઉં. ને આપણે પેટ્રોલ પણ ફૂલ કરાવી લીધું છે આપણી ગાડીમાં, એટલે આપણે કાલ લાગી ગઈ આ ગાડીમાં ફૂલ ભરાવવાનો પ્રોબ્લેમ નહીં આવે એ માટે. અને આપણે નેશનલ નંબર હાઈવે નંબર 8 ઉપર ચડી ગયા છે. એથી પાવરફુલ ગાડી આપણી જોવા દેશું. બરાબર, ઘણા ટાઈમ પછી હું આ બાઇકને રાઈડ કરું છું. ઘણા ટાઈમ પછી તમને એક નવો વિડીયો હું ઘણા ટાઈમ પછી યુટ્યુબ પર વિડીયો મૂકવાનો છું, કેમ કે જોબમાંથી મને ખરેખર ટાઈમ જ નહીં મળતો હતો કે હું વિડીયો શૂટ માટે જાઉં કે બાઇક રાઇડિંગ માટે જાઉં. આજે પણ હું એક કામ માટે નીકળ્યો છું, મારી એક્ઝામ માટે નીકળ્યો છું. તો વિચાર્યું કે જવાનું એમ જ છે, બાઇક પર જ છે, તો આપણે એક વિડીયો બનાવી લઈએ. અને એક્ઝામનો એક કન્ટેન્ટ આપણી પાસે છે, બરાબર. એટલે એક્ઝામ આપવા જવાના છે પોલીસની. તૈયારી કંઈ છે નથી. લોકો એવું જ કીધું કે ટાઈમ પાસ માટે શું કામ જાય છે, તૈયારી નહીં હોય તો શું કામ જાય. જવામાં શું વાંધો છે? આપણે કોઈને હેરાન થોડી કરવાના છે. આપણે આપણી રીતે દોડવાનું, નહીં દોડાય તો સાઈડમાં ઊભું રહી જવાનું. પણ આપણે જે કહેતા છે આપણને કે ભાઈ તારાથી નહીં દોડાય, તેના મોડા પર આપણે કાલે પાસ થઈને તમાચો મારીશું. 100% પાસ થઈ જશું આપણે. એટલો કોન્ફિડન્ટ છે જ મને મારા ઉપર કે હું 5 કિલોમીટર તો દોડી જ જવા, તેવી 25 મિનિટમાં. ને બીજી એક મજા કે હું આ એક્ઝામ આપવા માટે હું મારી બાઇક પર જાઉં છું, એ અલગ ખુશી છે પાછી. એમ કે આપણને રાઇડિંગનો શોખ છે, તો આપણે આપણી બાઇક પર લઈને બાઇક પર આપણે એક્ઝામ આપવા ગઈએ છીએ. એટલે આપણી બાઇક જેવી ભાગે ને તેવું જ આપણે કાલે ભાગીશું. 650 cc લઈને ભાગીશું આપણે કાલે આપણા શરીરમાં. શરીરમાં પેટ્રોલ બરાબર જ છે અને ભાગવાનું જ છે, અને આપણે ભાગીશું. રોકેટની જેમ. કામરેજનું ટોલ નાકું આવી ગયું છે. એવું જાણવામાં આવ્યું છે કે હવે લોકલ ગાડીને બી ટોલ લાગશે અહીંયા, પણ હજુ લગી હું મારી 4 વ્હીલ લઈને આવ્યો નથી, એટલે મને આઈડિયા નથી કે અહીંયા ટોલ લાગશે. તો મારા ખ્યાલથી લોકલ ગાડીને ટોલ નહીં હોવો જોઈએ. ટોલ નાકો આપણે સાઈડમાંથી નીકળી ગયા. બાઇક માટે બેસ્ટ છે વસ્તુ યાર. ચાર્જ કરવાનું, કોઈના માટે ઊભું જ નહીં રહેવાનું, સાઈડમાંથી નીકળી લેવાનું, બરાબર. શિયાળાનો સમય છે, રાતનું ટ્રાવેલિંગ વધી જાય છે. ટ્રક ટ્રાવેલ્સનું ડ્રાઇવિંગ રાતે વધારે હોય છે, એટલે આપણે થોડુંક કેરફુલી સેફલી ગાડી ચલાવીશું કે ભાઈ આપણને કંઈ થાય નહીં. એ પહેલાં આપણે જય શ્રી રામ બધાને, ને હું પણ જય શ્રી રામને યાદ કરીને બાઇક પર બેઠો છું, એટલે આપણા સાથે કંઈ ખોટું થવાનું નથી.
ને આપણે જરાક સેફટીપૂર્વક સેફલી ગાડી ચલાવીશું. થોડોક ડર બી લાગે છે કેમ કે હમણાં જ ઉત્તરાયણ ગઈ છે, કઈ ડોરો બોરો આવી ગયો તો ખોટી તકલીફ પડે. એટલે હેલ્મેટ પહેરેલું છે પણ થોડી ઘણી ઈજા, જો બેસી ગયો ડોરો નીચે તો તકલીફ પડી શકે એમ છે. એટલે થોડુંક કેરફુલી, પણ હાઈવે પર કંઈ વાંધો નહીં આવે કે હાઈવે પર ટ્રક એવું બધું ચાલતું જાય એટલે ડોળે એમાં કપાઈ જાય, પણ કોઈ હાથે ભેરવાઈ ગયો કદાચ, એટલે આપણે ભગવાનને યાદ કરીને કહીએ ભગવાન આપણાને ખોટું કંઈ થવા નહીં દે. એટલે તમે સુપર મીટિયોની ગાડીનો પાવર તો તમે જાણો જ છો, 120 પર પહોંચતા એને વાહન નહીં લાગે. હું હમણાં હાલમાં તો મારી બેનના ઘરે જાઉં છું ત્યાં ખાવાનું ઓલરેડી તૈયાર જ છે, મારે ઘરે ખાવાનું છે. પણ હું એ કહી દીધું કે કાલે મારે રનિંગ માટે જવાનું છે તો હું બહુ હેવી નથી ખાવાનો, થોડું ઘણું ખાઈને હું સૂઈ જવા આરામ જ કરવાનો છું કાલે. આજે ને આજે આરામ કરીને કાલે ફૂલ એનર્જી સાથે ઉઠીને પોલીસ એક્ઝામ માટે નીકળી જવા. હમણાં આપણે કેમ પહોંચી જવાના છે ને આજે પવન થોડોક સામેથી વધારે આવે છે, બેક સાઈડ મને પુશ કરે છે પવન, તો થોડુંક ચલાવવામાં તકલીફ પડે છે ને ગાડી એમ ડોલે છે. જો આપણે તમને બતાવું કેવી રીતના, પણ ખરેખર નાઇટ રાઈડ કરવાની જે મજા આવે છે ને આજે, ખરેખર બહુ જ મજા આવે છે. નાઇટ રાઈડ કરવામાં જે એનર્જી મળવામાં આવી છે ને, આપણે કિમના બ્રિજ ઉપરથી જઈએ છીએ, કિમનો બ્રિજ નાઇટમાં ઓલમોસ્ટ બધી ગાડી હાઈ સ્પીડ પર જતી હોય, જેમ કે ટ્રક છે, હાઈવા છે, લોડર ટ્રક છે, બાઇક છે, 4 વ્હીલ છે. બાઇક વાળા જો જરા સેફલી ચાલે છે કેમ કે પવન વધારે છે ને બાઇકને પાછળ પુશ કરે છે. હવે વિચાર કરો, ગાડીનો વેટ 220-30 kg આજુબાજુ છે, તો આ ગાડીને પુશ કરે છે તો પેલી નોર્મલ ગાડીની હાલત તો શું કરતો હોય આ પવનમાં? વિચારવા જેવી વાત છે ને. હા ભાઈ, ને ઉપર મેં પાછો 87 kg નો માણસ બેનો તો બી ગાડીને આ પવન હલાવે એટલે પવનનો પાવર જોવો તમે ખાલી. ગાડી બહુ ટ્રક બહુ, હમણાં તો આ નેશનલ નંબર હાઈવે નંબર 8 પર તો છે ને ભાઈ, બહુ ટ્રાફિક જોવા મળે. કંઈ ખબર નહીં, કંઈ નક્કી નહીં કહેવાય ક્યારે એક્સિડન્ટ થઈ જાય ને 24 કલાકનું ટ્રાફિક થઈ જાય એવું કામ છે. ને હવે એકચ્યુઅલી એવું થયા કરે છે કેમ કે આ હાઈવે પર કામ ચાલે છે, મુંબઈ દિલ્હીનું હાઈવેનું કામ ચાલે છે, આ હાઈવેની મરમ્મતનું કામ ચાલે છે, એટલે વચ્ચે વચ્ચે બ્રિજ બનાવે છે, એના લીધે થોડુંક ટ્રાફિક ને એક્સિડન્ટ ને બધું થાય, જેના લીધે ટ્રાફિક થઈ જાય. પણ રસ્તો એક નંબર છે, તમને ખાડા ટેકરા બહુ ઓછા જોવા મળે એટલે બહુ વાંધો નહીં આવે. હવે જો આપણે આ બધું છે ને આપણે ઇન્ડિયામાં જ થાય, આ રોંગ સાઈડ પર આવવાનું છે, રોંગ સાઈડ પર જવાનું છે, એ બધું આપણે ઇન્ડિયામાં થાય. બીજી કન્ટ્રીમાં જાય તો અમે ગાડી છે ને પોલીસ સ્ટેશનમાં જમા થઈ ગયેલી, એટલે જોઈ શકો છો ઇન્ડિયામાં કેટલી ફ્રીડમ છે લોકોને. બે રીતે ગાડી ચલાવો, બે રીતે જેમ ફાવે તેમ ચલાવો, જેમ ફાવે તેમ ઠોકો. ભાઈ ભલે ને કોઈ કેસ કરે તારીખ ભર્યા કરવાની, એમાં શું એમ લોકો એવું વિચારે. લોકોના જીવનની ને પોતાના જીવનની કંઈ ભરેલી નથી. તમે રાઈડમાં મજા લ્યો, આવા હંભેથી આવી જાય
અમારે ગભરાવવું પડે, અને ચૂંટિયા લોકો ભરેલા છે એકલા. ખરેખર ધૂળ લાગે છે યાર, કદી આવી જાય છે ધૂળ મારા હેલ્મેટમાં. હાઈવે છે તો બી લોકો રોંગ સાઈડ આવવાનું બંધ નથી કરતા. બોલો શું કે પબ્લિકને. ફાઇનલી દોસ્ત આપણે છે ને અંકલેશ્વર પહોંચી જવાના. હમણાં આપણે હવે હાઈવે છોડીને આપણે અંકલેશ્વર સિટીમાં એન્ટ્રી થશું. હાઈવે છોડી દઈશું હવે. આપણે આગળ એક રાઇડર ભાઈ જાય છે હન્ટર પર, બરાબર જોમ પર. અચ્છા આઈઆરબી વાળા છે, મૂકું પોલીસ વાળા છે કે હું, તેવી રોંગ સાઈડ ચાલ્યા એમ. આઈઆરબી વાળા રોડનું કામ કરે એટલે એ લોકો પેલી લાલ બત્તી, પીળી બત્તી, બ્લુ બત્તી. ઓ ભાઈ ટ્રાફિક દેખ હે ને. પેલો આગળ એક નાનો બ્રિજ છે, 2 વેમાં 2 લાઈન પર આપણે સાધન જાય ને. હજે ટ્રાફિક વધી જાય છે કેમ કે વાહન વ્યવહાર વધારે એટલે નીકળવાની તકલીફ પડે, એટલે એક બે કહીને ડુક્કર નીકળે એટલે રાતે થોડુંક ટ્રાફિક વધી જાય. કંઈ નહીં, હવે તો ટ્રાફિક સેવાની ઇન્ડિયા લોકોને તેવત પડી ગયેલી છે એટલે કંઈ વાંધો નહીં આવે. એ હાઈવેમાં બી ટ્રાફિક થાય એમ, કંઈ મોટી વાત નથી. ને આપણે ફાઇનલી અંકલેશ્વરમાં આવી ગયા છે ને. આ બસ ડેપોવાળો ડેપોમાં જવાનું આ બાજુ રોંગ સાઈડ પર આવ્યો છે. એ બધા આપણા બાપ છે બેન છે, એને કંઈ કહેવાય એવું નથી. ગવર્મેન્ટ હીટી જાય તો આપણે હીટા ગઈએ ને, ગવર્મેન્ટ જ ઉડી જાય તો પછી આપણે તો હીટા જવા. એટલી વાત છે ભાઈ. અંકલેશ્વર સિટીમાં આપણી એન્ટ્રી થઈ ગઈ. 9 વાગી ગયા છે ગાય, આપ દેખ सकते हो 9 વાગી ગયા. આપણને અહીંયા આવતા લિટરલી 45 મિનિટ થઈ છે આપણને અહીંયા અંકલેશ્વર પહોંચતા. 8:20 સમથિંગ આપણે ત્યાંથી 45 મિનિટ 8:20, હા બસ એ સમથિંગ ટાઈમ હતો. 8:20 આપણે પેટ્રોલ ભરાવીને ટેન્ક ફૂલ કરીને નીકળ્યા હતા તો 9 વાગ્યા છે સમથિંગ. એ આપણે પોતા 45 મિનિટ થઈ જ જશે એમ બી. જો આપણે એ પણ અંકલેશ્વર સિટીમાં મેં મારી બાઇક લઈને પહેલી વાર આવ્યો છું. આપણે એને એક જ કામ છે, શાંતિથી સૂઈ જશું. પહેલાં થોડુંક જમી લેશું, પછી સૂઈ જશું, પછી સવારે થોડું રૂટિન કરીને એ નેચર કોલિંગ પટાવીને 4:30 વાગે આપણે ઘરેથી પ્રસ્થાન કરીશું ગ્રાઉન્ડ માટે. થોડીક વારમાં આપણે ઘરે પહોંચી જાઉં. એકચ્યુઅલી હું મારા ભાઈના ઘરે જાઉં છું. ત્યાં જમીને પછી હું નાઇટ સુવા માટે હું મારી બહેનના ઘરે જતો રહેવા. એ નજીક છે, જતો રહેવા. હમણાં હું મારા ભાઈના ઘરે જાઉં છું જમવા માટે ખાલી, એટલે એમને બી મળી જાય, કામ પતી જાય એમ એક વારમાં. ને મારી વેઇટ કરે છે ક્યારનો મને કોલ આવ્યો. હું જ્યારે કામડે ચોકડી પર હતો મારા મિત્ર સાથે ત્યારે જ કોલ આવ્યો કે મારો વેઇટ કરે છે જમવા માટે. એ લોકો જલ્દી જમી લે, આપણું થોડુંક લેટ છે ને મારા લીધે થોડાક લેટ થઈ ગયા છે આજે. આપણે પહેલાં અહીંયા આવી ગયા, જમી લઈએ બરાબર.
પહેલું જ ઘર છે. આપણે ફાઇનલી આવી ગયા અહીંયા. બરાબર. તો હવે મિત્ર આપણે કાલે સવારે 4 વાગ્યા મળીએ. ક્રાઉન પર જઈ મળીશું. 4 વાગે મને ટાઈમ મળે તો હું પાછો આવીશ ને આપણે વાત કરીશું.